અંકલેશ્વરના અંદાળા જ્ઞાનદીપ અનુપ કુંવરબા સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં બીસીસીઆઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે. ઉપાસના પટવર્ધન જીસીએની અંડર 15 વુમન્સ ટીમ માટે પસંદગી પામી છે. ઉપાસના છેલ્લા 4 વર્ષથી અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનની જીસીએ કોચિંગ એકેડમીમાં તાલીમ મેળવી રહી છે. ઉપાસના પટવર્ધન ઓલરાઉન્ડર છે. ઉપાસના જીસીએની અંડર 15 ટીમ સાથે છત્તીસગઢના રાયપુરમાં રમાયેલા બીસીસીઆઈની અંડર 15 વુમન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ઉપાસના પટવર્ધન નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે. તેના માતા પિતા બોડી બિલ્ડિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, ત્યારે તે વર્ષ 2019થી ક્રિકેટ રમી રહી છે. વહેલી સવારે ઉઠી પ્રેક્ટિસમાં જવાનું, ત્યારબાદ અભ્યાસ કરવો એ તેની દિનચર્યા બની ગઈ હતી. ત્યારે સરકારી શાળાની વિદ્યાર્થીનીએ આકરી મહેનતના અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉપાસનાએ આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વતી રમવું છે અને તેના પસંદગીના ખેલાડી સ્મૃતિ મંધાના છે. મારું જીસીએની ગુજરાતની ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું છે અને અત્યારે બીસીસીઆઈની ટુર્નામેન્ટ ચાલે છે, જેમાં અમારી ટીમે ખૂબ જ સારું કર્યું છે અને અમે પ્રી ક્વાર્ટર્સમાં પણ પહોંચ્યા છે. હું આગળ જઈને ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં રમવા માંગુ છું અને ઇન્ડિયા માટે કંઈ કરવા માંગુ છું. મારા આઈડલ સ્મૃતિ મંધાના છે. હું એમની જેમ જ રમવા માંગુ છું. જ્ઞાનદીપ અનુપ કુંવરબા શાળાના આચાર્ય જયેશ પટેલે જણાવ્યું હતું કે આ દીકરી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતી છે અને પહેલેથી તે ક્રિકેટ રમતી હતી. ત્યારે ગુજરાતની ટીમમાં તેની પસંદગી થતાં તેને શાળા સહિત સમગ્ર અંકલેશ્વર પંથકનું નામ રોશન કર્યું છે. જે ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવે છે અને ક્રિકેટમાં ખૂબ મહેનત કરી, એણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં એણે સૌપ્રથમ પોતાને પુરવાર કરી અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં સિલેક્ટ થઈ એ ગુજરાતની ટીમમાં પણ પસંદગી પામી છે. અને ત્યારબાદ એણે ખૂબ મહેનત કરીને બીસીસીઆઈ દ્વારા સંચાલિત અંડર 15ની અંદર પણ એ પસંદગી પામી છે. તો એણે આ રીતે ભરૂચ જિલ્લા અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે અને ભરૂચ જિલ્લા અને શાળાનું નામ રોશન કરે એ માટે એને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.